રાજકોટના જસદણ પંથકમાં જોરદાર વરસાદ, સરદારમાં જોરદાર વરસાદ પડ્યો। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા। મોરબીના વાંકાનેર પંથકમાં ધોધમાર વરસાદ, વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી। હવામાન વિભાગની પણ વરસાદની આગાહી। જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ, નાની મોટી બાણુંગાર, જગામેંડી સહિતના ગામડાઓમાં ખેતરો બહાર પાણી નીકળ્યા। વરસાદી માહોલ યથાવત। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, લાઠી શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડતા રસ્તાઓ પર ભરાયા પાણી, વાહન ચાલકોને નડી મુશ્કેલી। અમરેલીના સાવરકુંડલામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ઘોબા, ફીફાદ, પિયાવા, મેવાસા, જીરા સહિત આસપાસના ગામોમાં વરસાદ, વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભાવનગર શિહોરના વરલ સહિતના ગામડાઓમાં સતત બીજા દિવસે પણ વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, મેઘપર, પડાણા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં પ્રસરી ઠંડક, લોકોને ગરમીથી મળી રાહત। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં નોંધાયો વરસાદ। સૌથી વધુ ભાવનગરના પાલીતાણામાં વરસ્યો વરસાદ, જ્યારે ભાવનગરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 2 જિલ્લામાં વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદનું અનુમાન। કચ્છના ભુજના વાતાવરણમાં આવ્યો પલટો, ભુજમાં સવારના સમયે ધીમી ધારે વરસાદ પડ્યો, લોકોને ગરમીથી મળી રાહત, ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ। સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદનું આગમન, સાંધિયેર, કીમ, કુડસદ સહિતના ગામોમાં વરસાદ, મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, અસહ્ય ગરમી વચ્ચે લોકોને મળી રાહત। તાપીના વાલોડ તાલુકામાં વરસાદી માહોલ છવાયો, કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, જેને લઈ લોકોને આકરી ગરમી અને બફારાથી હાશકારો મળ્યો। વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। નવસારી શહેરના વાતાવરણમાં આવ્યો પલટો, વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો। શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન, જિલ્લામાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। આગામી 7 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે કરી આગાહી। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ સંભાવના। 20 જૂન સુધીમાં અમદાવાદ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી। હવામાન વિભાગે ચોમાસાની આગેકૂચ અંગે વ્યક્ત કર્યું અનુમાન। રાજ્ય સરકાર 20 જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે। 108 કરોડની કિંમતનો 12,633 મેટ્રિક ટન જથ્થો ખરીદશે સરકાર। મગના પાકનો ટેકાનો ભાવ 8,558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો। 45 ખરીદ કેન્દ્રો કરાયા સૂચિત। વડોદરાની MS યુનિવર્સિટીના બિલ્ડિંગ નજીક વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ નીચે 3 વિદ્યાર્થીનીઓ દબાઈ, 3 વિદ્યાર્થીનીઓને સહી સલામત બહાર કાઢવામાં આવી। કેમ્પસના સિક્યોરિટી ગાર્ડે કર્યું વિદ્યાર્થીનીઓનું રેસ્ક્યુ। સુરેન્દ્રનગરમાં વડોદ ડેમના તળિયા દેખાતા પાણીનું સંકટ, આસપાસના 20 થી વધુ ગામના લોકો માટે પીવાના તેમજ સિંચાઈના પાણીને લઈને સમસ્યા સર્જાઈ। ખેડૂતો દ્વારા અનેકવાર ડેમમાં પાણી છોડવા રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર સાંભળતું ન હોવાનો આક્ષેપ।
વહેલી તકે સૌની યોજના અંતર્ગત પાણી ડેમમાં છોડાય તેવી ખેડૂતોની માંગ। સુરેન્દ્રનગરના લીંબડીના મોટી કઠેચી તેમજ ગડથલ ગામે 3 દિવસથી પીવાના પાણીની સમસ્યા। પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીનો થઈ રહ્યો છે બગાડ। ગામવાસીઓએ રજૂઆત કરવા છતાં લાઇનનું નથી કરાયું સમારકામ। મહિલાઓ દૂર સુધી જઈ પાણી લાવવા મજબૂર। બનાસકાંઠાના પાલનપુરના રૂપપુરા ગામના લોકોએ કરેલા જળસંચય અંગેના TV9ના અહેવાલની સરકારે લીધી નોંધ। કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યએ રૂપપુરા ગામની મુલાકાત લીધી। જળસંચયના કામની સમીક્ષા કરી જરૂરી સહાય આપવાની ખાતરી આપી। વરસાદ ખેંચાતા છોટાઉદેપુરમાં ખેડૂતોને ભારે હાલાકી। વહેલા વરસાદની આગાહીના કારણે ખેડૂતોએ વાવેતર પર કરી નાખ્યું અને ખેતરમાં છોડ પણ બહાર આવી ગયા। ખેડૂતોએ મોંઘા બિયારણ પણ નાખ્યા। હવે જો વરસાદ નહીં આવે તો છોડ સુકાવાની શરૂઆત થઈ જશે। અમદાવાદના માંડલના આનંદપુરા, મોટાવા સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફ। ઘણા મહિનાથી પીવાનું પાણી ન મળતા લોકોએ ઢોલ વગાડી કર્યું વિરોધ પ્રદર્શન। તાલુકા પંચાયત કચેરીએ પહોંચી લેખિત રજૂઆત કરી। રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડના વિરોધમાં કોંગ્રેસનું આક્રમક પ્રદર્શન। બહુમાળી ચોક પાસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કર્યો ઉગ્ર વિરોધ। વાહન વ્યવહાર અટકાવતા થયો ટ્રાફિક જામ। પોલીસ સાથે કાર્યકરોનું થયું ઘર્ષણ। વિરોધ પ્રદર્શનમાં ગેનીબેન, અમિત ચાવડા, જેની ઠુમ્મર, હીરા જોટવા સહિતના નેતાઓ થયા સામેલ। અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત થયેલો યુવક પણ સ્ટ્રેચરમાં હાજર રહ્યો। SITના અધિકારીઓની બદલી કરવાની માંગ। પોલીસ કમિશનરે આપ્યું આવેદનપત્ર। રાજકોટમાં અગ્નિકાંડના વિરોધ વચ્ચે સાંસદ ઉદ્ઘાટનમાં વ્યસ્ત। સાંસદ પરસોત્તમ રૂપાલાએ કર્યું મીઠાઈની દુકાનનું ઉદ્ઘાટન। સોશિયલ મીડિયા પર રૂપાલાએ ફોટો પણ શેર કર્યા। અગ્નિકાંડમાં ન્યાય માટે વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપ નેતાઓ ઉદ્ઘાટન કરવા લાગ્યા। રાજકોટમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, તેની સામે ભાજપના ઉદ્ઘાટન કાર્યક્રમે ચર્ચા જગાવી। જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ તંત્રનો જાહેરમાં લીધો ઉધડો। ચીફ ઓફિસર અને મામલતદાર પર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ। ધારાસભ્ય લાડાણી અને ચીફ ઓફિસર વચ્ચે જાહેરમાં થઈ બોલાચાલી। માણાવદર લોક દરબારમાં મામલતદાર અને ચીફ ઓફિસરની ગેરહાજરીથી ધારાસભ્ય લાડાણી થયા નારાજ। પ્રી મોન્સૂન કામગીરી ન કરી હોવાનો લગાવ્યો આક્ષેપ। 25 જૂન સુધી કામગીરી નહીં થાય તો આંદોલન કરવાની આપી ચીમકી। મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનની છતમાંથી પડ્યા પોપડા। સદનસીબે પરિવારને કોઈ ઈજા ન થઈ। શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના મોટા ભાગના ફ્લેટ છે જર્જરિત હાલતમાં। અગાઉ રહેવાસીઓને નોટિસ પણ અપાઈ હતી। રાજકોટના આનંદનગર ક્વાર્ટરમાં લાઇટ અને પાણીના કનેક્શન કપાયા। રહીશોએ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો। આવાસ જર્જરિત હોવાથી ખાલી કરવા અપાઈ હતી નોટિસ, જેની સામે રહીશોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી। જો કે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા રહીશોએ રસ્તા પર આવી ચક્કાજામ કર્યો। વડોદરામાં જર્જરિત મકાનો ખાલી કરવા અપાઈ નોટિસ। હાઉસિંગ બોર્ડના 325 મકાનો જોખમી હોવાથી મહાનગરપાલિકાએ નોટિસ મોકલી। લોકોએ ઘર ખાલી ન કરતા દબાણ શાખાની ટીમ મોકલવામાં આવી। સ્થાનિકો અને પાલિકાની ટીમ વચ્ચે થયું ઘર્ષણ। ધોરાજીમાં ફરેની રોડ પર આવેલી આંગણવાડી સુવિધા વિહોણી। નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં ચાલતી આંગણવાડીમાં 4 વર્ષથી નથી પીવાનું પાણી કે નથી ફાયર સેફટી। દિવાલમાંથી પોપડા પડતા બાળકોના જીવ પર જોખમ। વિરમગામ શહેરમાં સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે। ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં બેસાડવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા। આરટીઓના નિયમો નેવે મૂકી ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓ ખીચોખીચ બેસાડવામાં આવે છે। આશરે 25થી વધુ સ્કૂલ વાને આરટીઓના નિયમો નેવે મૂક્યા। જામનગરમાં બાળકો ભરેલી સ્કૂલ વાનમાં સ્પાર્કની ઘટના। બેડેશ્વર કાંટા પાસે વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનની બેટરીમાં સ્પાર્ક થતા તાત્કાલિક વિદ્યાર્થીઓને વાનમાંથી બહાર કાઢવામાં આવ્યા। વોર્ડ નંબર 1ના ભાજપ આગેવાન અકબર કક્કલ અને સ્થાનિકોની જાગૃતતાથી મોટી દુર્ઘટના ટળી।
અમરેલીના રાજુલાના ભાયાદર ગામની પ્રાથમિક શાળામાં અત્યંત જોખમી પરિસ્થિતિમાં 100થી વધુ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ. શાળાને માત્ર તોડી પાડવાની જ મંજૂરી અપાઈ. નવી શાળા બાંધવાની પરવાનગી ન મળી હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી. સરકાર તાત્કાલિક નવી શાળા બાંધવાની મંજૂરી આપે તેવી માંગ. છોટાઉદેપુરના નસવાડીની હરિપુરા શાળામાં શિક્ષકની ગેરહાજરી મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસની ટીમ શાળાએ મોકલી. શિક્ષિકા કસૂરવાર જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. શાળામાં પાણી ન હોવાથી પંચાયતમાં પાણીની રજૂઆત કરવા ગઈ હોવાનો શિક્ષકનો જવાબ. તે દરમિયાન સ્કૂલનું તાળું ખોલવાનું ભૂલી ગઈ હોવાનો આપ્યો ઉડાવ જવાબ. બનાસકાંઠામાં પોલીસે સ્કૂલ વાહનોનું ચેકિંગ કર્યું. વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતા ખાનગી વાહન ચાલકો સામે પણ કરી કડક કાર્યવાહી. પાલનપુરમાં વાહનોમાં કાળી ફિલ્મો અને પેન્સી નંબર પ્લેટ લગાવવા સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી. નવસારી નગરપાલિકા સંચાલિત 18 શાળાઓમાં બાળકોને મફત શિક્ષણ માટેની સામગ્રી નથી અપાઈ. આશરે 3500 વિદ્યાર્થીઓ નગરપાલિકાના અણઘડ વહીવટનો ભોગ બન્યા. પાલિકાના કોર્પોરેટરોએ સત્તાધીશો સામે મોરચો માંડ્યો. સુરતમાં જિલ્લા શિક્ષણ અધિકારીની 100થી વધુ શાળાઓને નોટિસ. ફાયર એનઓસી મુદ્દે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આકરું વલણ અપનાવાયું. 106 ટીમો બનાવી શાળાઓમાં તપાસ હાથ ધરાઈ. સુરતમાં જ 900થી વધુ શાળા કેમ્પસની પણ તપાસ કરાશે. સુરતના કામરેજના કઠોદરા ખાતે પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. શાળાઓમાં ફાયર સેફટીને લઈને નહીં કરવામાં આવે કોઈ બાંધછોડ. તમામે નિયમો પ્રમાણે જ કામગીરી કરવી જોઈએ. મનમાની ચલાવી લેવાય નહીં તેવું પણ તેઓએ પોતાના નિવેદનમાં કહ્યું. સુરતના જહાંગીરપુરામાં થયેલા મૃત્યુમાં શંકાના વાદળો ઘેરાયા. ઘરમાં ગેસ ગીઝર ચાલુ હોવાનું અને રૂમના બારીબારણા બંધ હોવાનું સામે આવ્યું. ગેસથી ગુંગળામણ થતા મોત થયાની પણ આશંકા. એફએસએલની ટીમે રસોઈના સેમ્પલ લીધા. સુરતની કઠોદરા પ્રાથમિક શાળામાં નવી સુવિધાથી સજ્જ થઈ 5,65,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી પ્રાથમિક શાળાના નવા મકાનનું શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કર્યું ઉદ્ઘાટન. નવા મકાનમાં કુલ 21 ઓરડા બનાવવામાં આવ્યા. 840 જેટલા બાળકો અભ્યાસ કરી શકશે. નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્નનો યોગ્ય જવાબ ન મળતા ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ. ચૈતર વસાવાએ પાણી, શિક્ષણ, મનરેગા, વન વિભાગ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચૈતર વસાવાએ અણઘડ વહીવટ કરી પૈસા ચૂકવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો. નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તત્કાલીન કલેક્ટર આરએસ નીનામા પર જમીન કૌભાંડનો લગાવ્યો આક્ષેપ. મુખ્ય પ્રધાનને પત્ર લખી જમીનો આદિવાસીઓને પરત મળે તેવી રજૂઆત કરી. કહ્યું આદિવાસીઓની જમીનો બિન આદિવાસીઓને આપવામાં આવી. અમદાવાદમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી. ભાજપના ધારાસભ્યોએ અશાંત ધારાનો યોગ્ય રીતે અમલ ન થતો હોવાની કરી ફરિયાદ. તળાવો ઊંડા કરવા અંગે તેમજ સરકારી જમીન પરના દબાણો હટાવવા અંગે પણ ચર્ચા. અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે મનપાનો નવતર પ્રયોગ. પાણીનો નિકાલ અને સંગ્રહ થાય તે માટે 13 ખંભાથી કુવાઓ બનાવાશે. આ સાથે વરસાદી પાણીને જમીનમાં 30 ફૂટ નીચે ઉતારવા ખંભાતી કુવાનો સહારો. 80,000 લીટર પાણીનો સંગ્રહ થઈ શકે તેવા ખંભાતી કુવા તૈયાર કરાયા. વડોદરામાં કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક મળી. ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટર કચેરીમાં ફાઇલો દબાવી રાખવામાં આવતી હોવાનો કર્યો સ્ફોટક દાવો. કહ્યું ફાઇલોમાં ક્વેરી કાઢી અધિકારીઓ પૈસા ખાય છે. નાગરિકોને ખોટી રીતે કરે છે હેરાન. ગુજરાતની હોટલ અને રિસોર્ટ્સ પર જીએસટી વિભાગના દરોડા. ગીર સોમનાથ અને દ્વારકાની 18 હોટેલ અને રિસોર્ટ્સ પર દરોડા. 16,29,00,000ના શંકાસ્પદ વ્યવહાર મળ્યા. દ્વારકાની હોટલ ફોર્ચ્યુન પેલેસ, રાજધાની હોલિસ્ટન, પાર્ક રોયલ સહિતમાં પણ તપાસ. જ્યારે સોમનાથના આસોપાલવ લોન્સ, ધ એસ ક્રાઉન, ધ ગ્રાન્ડ દક્ષ અને સોમનાથ હાઇટ્સ પર કાર્યવાહી. બનાસકાંઠામાં TV9ના અહેવાલની ફરી એકવાર જોવા મળી અસર.
જોખમી મુસાફરી કરતા વાહનો સામે જિલ્લા પોલીસ વડાએ શટલ વાહનોના કઠેડા દૂર કરવા કર્યા આદેશ। સરહદી અને શહેરી વિસ્તારો સહિત દાંતાના અંતરિયાળ વિસ્તારોમાંથી વાહનોના કઠેડા દૂર કરાશે। સિક્કિમના લાચુંગમાં ફરવા ગયેલો વડોદરાનો પરિવાર ફસાયો। વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલનની ઘટનાથી સિક્કિમમાં અનેક પ્રવાસીઓ ફસાયા। 7 જૂનના રોજ ફરવા નીકળેલા પરિવારના 9 લોકો સિક્કિમમાં અટવાયા। છેલ્લા 2 દિવસથી સંપર્ક ન થતા પરિવારજનો બન્યા ચિંતિત। તમામની સહી સલામત પરત લાવવા પરિવારની સરકાર પાસે માંગ। અમરેલીમાં બોરવેલમાં પડી જવાની બાળકીના મોત મામલે કાર્યવાહી। પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી। પ્રાથમિક તપાસમાં બાળકોએ બોરની પાઇપ પરના પથ્થરો હટાવી દીધાનું આવ્યું સામે। દુર્ઘટના બાદ જિલ્લા કલેક્ટરનો નિર્ણય। ગ્રામ્ય વિસ્તારના બોર માલિકોએ કરાવી પડશે નોંધણી। ખુલ્લા બોર મુદ્દે યોજશે બેઠક। વડોદરા એમએલએ યોગેશ પટેલનો કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। એનએ અને પ્રીમિયમની ફાઇલો કલેક્ટર કચેરીઓમાં દબાવી રાખવામાં આવતી હોવાના આક્ષેપ। ઓપન હાઉસ યોજી ફાઇલોનો નિકાલ લાવવા ધારાસભ્યની માંગ। આક્ષેપ બાદ કલેક્ટરનું નિવેદન, કહ્યું ધારાસભ્યની રજૂઆત આવતા તમામ ફાઇલોનો લાવીશું યોગ્ય નિકાલ। વડોદરામાં દુકાનદારો સીલિંગ પ્રક્રિયાને ઘોળીને પી ગયા। ફાયર વિભાગે દુકાનનો મેઇન દરવાજો સીલ કર્યો હોવા છતાં વેચાણ ચાલુ। કલાપી ફરસાણની બીજા દરવાજાથી વેચાણ થઈ રહ્યું હોવાનો દાવો। ફાયર એનઓસી અને બીયુ પરવાનગી મુદ્દે પાલિકાએ કરી હતી કાર્યવાહી। અત્યાર સુધી 4800 જેટલા એકમોને કરાયા છે સીલ। ગીર સોમનાથના વેરાવળમાં ફાયર સેફટી બાબતે નગરપાલિકા એક્શનમાં। અગ્નિશમન સાધનો અને અન્ય બાબતોનો અભાવ ધરાવતા 45 એકમોને ફટકારાઈ નોટિસ। 11 ખાનગી શાળાઓને કારણદર્શક નોટિસ। તો ગીચ વિસ્તારોમાં 12 થી વધુ કોમ્પ્લેક્સને ફાયર સેફટીની સુવિધા ઇન્સ્ટોલ કરવા સૂચના। અમદાવાદના કેબી ઝવેરી ગ્રુપ પર આઈટીના દરોડા। ભાડજની કોર્પોરેટ ઓફિસ, સીજી રોડ પરના શોરૂમ સહિત 14 સ્થળોએ સર્ચ ઓપરેશન। રિયલ એસ્ટેટના બિઝનેસમાં કાળું નાણું ડાયવર્ટ કર્યું હોવાની શંકાને આધારે તપાસ। પ્રાથમિક તપાસમાં 500 કરોડથી વધુના હિસાબો ઝડપાયા હોવાની આશંકા। સુરતથી બેલગામ અને કિશનગઢની ફ્લાઇટ બંધ કરવામાં આવી। બંને ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ ચાલતી હતી। ટિકિટનું ભાડું પણ ઓછું લેવામાં આવતું હતું। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ સતત ઘટી રહી છે ફ્લાઇટની સંખ્યા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના કોચવા ગામની મુલાકાત લીધી। ચેરિટેબલ ફાઉન્ડેશનની સરકારી પ્રાથમિક શાળાનું કર્યું લોકાર્પણ। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ તેમની સાથે રહ્યા હાજર। સુરત શહેરના કાપોદ્રા પોલીસે દેહ વ્યાપાર કરાવતા શખ્સને ઝડપી લીધો। કાપોદ્રાના સિલ્વર ચોક પાસેની સાથી રૂમ નામની હોટલમાં રેડ પાડી શખ્સને સકંજામાં લીધો। અન્ય 2 એજન્ટને વોન્ટેડ જાહેર કરી તપાસ। જૂનાગઢના યુવકને ધારાસભ્યના પુત્રએ નકલી પોલીસ બની માર માર્યાનો આક્ષેપ। યુવકના પિતાએ હજુ 3 આરોપીઓને પકડવાની માંગ કરી। ભોગ બનનાર સંજય સોલંકીએ ઓળખ પરેડમાં 3 ડમી આરોપીને ઓળખી કાઢ્યા હોવાનો દાવો। પોલીસે અરજી લઈ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી।